મસ્ત સ્પોટ ડે રાખ્યો જોરદાર. હવે સ્પોટ ડે માં તો બધા છોકરીઓની બધા રમી રહ્યા એટલે કંટાળો આવે, પણ અમારા દોસ્તારો રમી રહ્યા, મસ્ત જુગાર કર્યો જોરદાર. તમને બતાવું હું જોરદાર જુગાર લગાયો, ચોપડાના પત્તાથી રમી રહ્યો કાળું જોરદાર. એ કોંજી શું કરે છે? પૈસા કમાઈ ગયો તું તો ભૈયા. બલૂન કોનું? કાળું નું. બધા કાળું નું બલૂન કરી રહ્યા. કેટલા? 2000 ભાઈ પાર્ટી કમાઈ ગયો. વાત તો સહી છે. આમના મોટા બતાવો પેલા. હા, આ રાહુલ છે, આ વિવેક છે. આમની આ મહેનતથી રંગોળી બનાવી જોઈ શકો છો તમે. અચ્છા, આ બધા તે શું કર્યું અહીંયા? એમ કે ડિઝાઇનિંગ કરી મોટું મોટું. ડિઝાઇનિંગ કરી જોરદાર. થેન્ક યુ. કેટલો કલાકમાં બનાવી દીધું છે? 30 મિનિટ થઈ ગયો, અડધો કલાક. ના સારું, જોરદાર મસ્ત બનાવ્યો. હાલ કોલેજમાં આવી ગયું, મસ્ત અહીંયા ફૂડ ફેસ્ટિવલ રાખ્યું. અંદર વિડીયો બનાવવાની ના હા, પણ જો બનાવાશે તો બનાવીશું. હાલ કોલેજના અંદર જવું, દેખું બધું કેવું હોય વાતાવરણ, મોજ કરીએ, બૂમ પડાવીએ. જય હિન્દ દોસ્તો. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જય શ્રી રામ. તો હાલ કોલેજમાં મસ્ત ડેઓ ચાલી રહ્યા જોરદાર. એટલે કાલ ડે બધું કાલથી શરૂઆત થાય. એટલે આજ હું તમને અહીંયા ઉતારી દઉં. અનુરાગને મળવા આવ્યો તો વિડીયોનું શૂટિંગ કરી દીધું. દરરોજની એકની એક લોકેશન. કાલ બીજી જગ્યાએ જઈશું બનાવવા માટે વિડીયો. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો યાર. સબસ્ક્રાઈબ નહીં કરતા, સપોર્ટ નહીં કરતા એટલે હું બ્લોગ વધારે મૂકતો નહીં. એટલે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજાને શેર કરો એટલે જલ્દી સબસ્ક્રાઈબ કરો. અને હું આગળ આવું જલ્દી અને મસ્ત આલ્બમ બહાર પાડું જોરદાર. તો બની રહો, મસ્ત દેખો એન્ડ સુધી અને જોરદાર બ્લોગ બનાવીએ. મસ્ત સ્પોટ ડે રાખ્યો જોરદાર. હવે સ્પોટ ડે માં તો બધા છોકરીઓની બધા રમી રહ્યા એટલે કંટાળો આવે, પણ અમારા દોસ્તારો રમી રહ્યા, મસ્ત જુગાર કર્યો જોરદાર. તમને બતાવું હું જોરદાર જુગાર લગાયો, ચોપડાના પત્તાથી રમી રહ્યો કાળું જોરદાર. મારો 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 ભાઈ. बाप को भेज, तेरे बस की बात જોઈ નહીં, એ અમારે જ વેચીને ખાવાનું જ છે એનું. હવે એક તો વેચી મારી અને હવે જેટલા આવે એટલાનું બન્યું. रुको जरा, सबर करो. એ કોંજી શું કરે છે? પૈસા કમાઈ ગયો તું તો ભૈયા. બલૂન કોનું? કાળું નું. બધા કાળું નું બલૂન કરી રહ્યા. કેટલા? 2000 ભાઈ પાર્ટી કમાઈ ગયો. વાત તો સહી છે. હા હા, અમારા ભાઈઓએ મસ્ત સરસમાં રંગોળી બનાવી. અહીંયા આવો તમે, અહીંયા હા. આ જુઓ, આમના મોટા બતાવો પેલા. હા, આ રાહુલ છે, આ વિવેક છે. આમની આ મહેનતથી રંગોળી બનાવી જોઈ શકો છો તમે. અચ્છા, આ બધા તે શું કર્યું અહીંયા? એમ કે ડિઝાઇનિંગ કરી મોટું મોટું. ડિઝાઇનિંગ કરી જોરદાર. થેન્ક યુ. કેટલો કલાકમાં બનાવી દીધું હશે? 30 મિનિટ થઈ ગયો, અડધો કલાક. ના સારું, જોરદાર મસ્ત બનાવ્યો. હાલ કોલેજમાં આવી ગયું, મસ્ત અહીંયા ફૂડ ફેસ્ટિવલ રાખ્યું. અંદર વિડીયો બનાવવાની ના હા, પણ જો બનાવાશે તો બનાવીશું. હાલ કોલેજના અંદર જવું, દેખું બધું કેવું હોય વાતાવરણ, મોજ કરીએ, બૂમ પડાવીએ. આ દેખો, તમને અવાજ આવતો જ હશે. બસ આવી રીતે બધું અંદર હ. અને બધા ફૂડનું બધું લગાવેલું, એમને ટેબલ હોય ને એના ઉપર બધું જમવાનું, બધું નાસ્તો ને બધું પડ્યું હોય એ લોકો. અને 10-20 રૂપિયાનું બધું ભેળ ને મેગી ને એવું બધું, સમોસા ને પછી પેલા કુરકુરિયા નહીં આવતા એનું ઉપર સોસ નાખીને બધું આપો. મસ્ત બધું સારું બનાવવા જોરદાર. અંદર વિડીયો શૂટિંગની ના હા મનાઈએ યાર. એક વખત પેલી નવરાત્રીનો બ્લોગ બનાવ્યો હતો ને ત્યારે મોબાઈલ લઈ લીધો હતો મારો. એટલે ખોટો સાહસ કરવો નહીં. એમ બનાવો હોય તો હું બનાવી દઉં, પણ પછી ખોટું વધારે થાય એટલે હું નહીં બનાવતો. મસ્ત અનુરાગને મળવા માટે આવ્યો હતો. કાલનો ફૂડ બ્લોગિંગ મેં મસ્ત બનાવી દીધો. જેટલું આવતું હતું શૂટિંગ થતું હતું એટલું મેં કરી દીધું. હાલ દર્શિત માર પાસે, દર્શિતને મળાવું. હેલો ગાઈસ, કેસો આપ સભી? દર્શિત, થેન્ક યુ લાગ્યું કાલ ફૂડ બ્લોગિંગનું તે કર્યું. થેન્ક યુ લાગ્યું. ફૂડમાં બેસ્ટ લાગ્યું. હા? કમ્પ્લીટ. કયો? બધા સારા ફૂડ બનાવ્યા હતા. હા, તને વધારે શું ફાવ્યું એના? ગોળો કે ભાઈ? ગોળો ના ભાવ્યો, ગજબ બેજતી હે. ઓછો ભાવ્યો. તો વધારે બટાકા ભૂંગળા ભાવે. બટાકા ભૂંગળા વધારે ભાવે ના.
અને કેટલો નફો મળ્યો તને? નફો તો આપણે નથી થયો, પણ આપણા ક્લાસ વાળાએ કર્યો છે એટલે હા પ્રોફિટ થયું સારું. સારું. 45 રૂપિયાનું પ્રોફિટ થયું છે. સારું કહેવાય, મસ્ત કહેવાય, જોરદાર. સારું પ્રોફિટ કર્યું. બાકી બધાએ સારું કર્યું હતું બાકી ફૂડમાં તો. અચ્છા અને અચ્છા. ફ્રેશ આઈટમ હતી હા એટલે ખાવાય બહુ હોય. બરાબર. બધાનો રિસ્પોન્સ એ સારો હતો. તો આ નેક્સ્ટ ટાઈમ હવે જ્યારે ફૂડ બ્લોગિંગ નું રાખે ને જ્યારે હા. ત્યારે ફેસ્ટિવલ ત્યારે આપણે ભાગ લઈશું મસ્ત. આ આપણે સ્ટોલ ચોક્કસ નોખીએ ને આપણે મસ્ત. સ્ટોલ નાખવાનો જ છે ગાઈસ. હા. સપોર્ટ કરજો આવતા વખતે નેક્સ્ટ યર. અને મોનિટાઈઝ થઈ જાય એટલે નોખી દઈશું મસ્ત. હા મોનેટાઈઝ થઈ જાય હા એટલે 1K થાય હા. તો 1K નહીં થયા હજુ. ના થવા આયા બસ 1K થવા આવ્યા 15 દિવસમાં થઈ જશે. હા આ રૂતાન મળીએ નેક્સ્ટ બ્લોગમાં. નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી રામ. खत्म बाय बाय टाटा गुड बाय गया